તો મહત્વના સમાચાર છે। સુરતમાં કામરેજના સામપુરામાં સરપંચ પદ માટેની ટાઈ પડી ગઈ છે। તો બે ઉમેદવાર વચ્ચે ટાઈ પડતા સિક્કો ઉછાળી સરપંચ નિમાયા છે। મહત્વનું છે કે જે રીતે સુરતમાં ટાઈ પડી છે ત્યારે સામપુરામાં મગનભાઈ સરપંચ પદે નિમવામાં આવ્યા છે। સિક્કો ઉછાળવામાં આવ્યો હતો અને ત્યારબાદ સરપંચને નિમવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ ધીમે ધીમે આવી રહ્યા છે ત્યારે સુરતમાં બંને સરપંચ વચ્ચે ટાઈ પડી છે। આ વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા આઝમ સાલે। આઝમ, શું કહેશો? સુરતમાં જે રીતે પરિણામ આવ્યું છે, બંને સરપંચ પદ માટેની ટાઈ પડી હતી, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જી ખરેખર એવું પરિણામ બહાર આવ્યું છે। હાલ એમ કહી શકાય કે ગુજરાતનું પ્રથમ પરિણામ કહેવાશે આ મતગણતરીનું। કામરેજ વિસ્તારમાં આવેલા તાનપુરા ગામનું જે બે સરપંચ હતા તેમના વચ્ચે ટાઈ થઈ ગઈ હતી અને ત્યારબાદ એક સિક્કો ઉછાળવામાં આવ્યો હતો અને તેમાં મગનભાઈનું નામ જાહેર કરવામાં આવ્યું છે। બીજી તરફ જોવા જાય તો સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી એસવીએનએટી ઇન્સ્ટિટ્યૂટ ખાતે પણ 84 તાલુકામાં આવેલા તમામ ગામોની મતગણતરી શરૂ છે, જેમાં વક્તાના ગામના જે સરપંચ છે તેમનું પરિણામ આવી ગયું છે। હજુ બાકીના ગામ પંચાયતોની મતગણતરી ચાલી રહી છે। જી બિલકુલ। તો આઝમ, જાણવા માંગીશું કે જે રીતે બંને સરપંચ પદ માટે ટાઈ પડી હતી ત્યારબાદ હવે કોને સરપંચ નિમવામાં આવ્યા છે? જી, જ્યારે આ મતગણતરી થઈ હતી ત્યારે આ કામરેજ વિસ્તારમાં આવેલા તાનપુરા ગામના બંને સરપંચ વચ્ચે ટાઈ પડી હતી। ત્યારબાદ મૂંઝવણો ઊભી થઈ હતી કે કારણ કે ફરીથી ચેક કરવામાં આવ્યું હતું કે ક્યાંક તો કઈ ગણતરીમાં ભૂલ તો નથી આવી રહી, પરંતુ ફરબદલી કરવામાં બાદ ખરાઈ કરવામાં આવી હતી કે આ ટાઈ થઈ રહી છે। ત્યારબાદ આ સિક્કો ઉછાળવામાં આવ્યો હતો અને જેમાં મગનભાઈને સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। જી।